અને તમને આમાં બેમાં કેવો ડિફરન્સ દેખાય છે? ફૂલ ડિફરન્સ છે. ફૂલ છે ને? હા, અડધો ખેતરની અડધ છે. ખબર પડી જાય હા. કે આ- તો લઈ ગયા ને ઈ એમ કે છે કે ફૂલે સીટ ની વેરાયટી. નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું ગોવિંદ પાનસુરિયા. ખેતીની વાતો તેમજ ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે જસદણ તાલુકાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની અહીંયા આપણે જીરું જોવા માટે. તો આપણે સૌ પ્રથમ પહેલા આમનું અભિપ્રાય લેશું કે તમારું નામ શું છે? વિનુભાઈ રવજીભાઈ કાનાણી, ગામ? શિવરાજપુર, તાલુકો? જસદણ, અને જિલ્લો? રાજકોટ. બરોબર. તમે આ જીરું કયું વાવેલું છે? ફૂલે. ફૂલે રીમઝીમ. હા. બરોબર છે. અને આપણે અહીં બાજુમાં જ આ રહ્યું તમારું અડધા ખેતરમાં એ કયું છે? એ બીજું કઈક છે. બીજી કંપનીનું હા, છે. બીજી બરોબર છે. કંપનીનું છે. એટલે બે કંપનીનું તમે એક ખેતરમાં વાવેલું હા, છે. એક ખેતરમાં. ખેડૂત મિત્રો, આપણે હમણાં વિડીયો તમને હું બતાવીશ કે હા. બેમાં કેટલો ડિફરન્સ છે. બરોબર છે. હા, હા. અને તમે આ જીરું લાવ્યા હતા ક્યાંથી? ઘનશ્યામભાઈ નેથી. ઘનશ્યામભાઈ. એગ્રોનું નામ? રૂપાલી એગ્રો. રૂપાલી એગ્રો, હા, જસદણ. જસદણ. તો ખેડૂત મિત્રો, તમારે જસદણ તાલુકાની અંદરથી જો કોઈ પણ ફૂલે સીડનું ઓરિજિનલ તમારે જો બિયારણ જોતું હોય તો અમારે એક જ ડીલર છે કે જે ઘનશ્યામભાઈ બાજુમાં આપણે ઊભા છે. બરોબર છે. તો એમને જ પૂછીએ તમે એનું સરનામું અને મોબાઈલ નંબર. કારણ કે અમે તાલુકા રેટ એકાદ જ હોય છે, જાજા અમે નથી રાખતા ડીલર, જેથી કરીને ખેડૂત મિત્ર છેતરાય નહીં અને તમને ખ્યાલ આવે કે કોને અહીંયા આપણા તાલુકામાં મળશે. તો ઘનશ્યામભાઈ, તમારો મોબાઈલ નંબર પણ આપી દેજો અને તમારું એગ્રો કઈ જગ્યા છે એનું સરનામું આપજો. નમસ્કાર મિત્રો, મારું નામ ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલી એગ્રો સીટ જસદણ. મારો મોબાઈલ નંબર છે 9904485752. બરોબર છે. તો આ છે ઘનશ્યામભાઈ, રૂપાલી એગ્રોના માલિક. તો એમને અહીંયાથી ભાઈ જીરું લઈ ગયા હતા એટલે આજે અમે જોવા આવ્યા હતા. તો અત્યારે તમે જીરું કેટલા દિવસનું અંદાજિત હશે? એમ માનો ને કે 2011 વાવ્યું હતું. 2011, 12 ને પેલો? વાહ. 2 મહિના થયા. 2 મહિના ને 2 મહિના. આ 5 દી. તો ખેડૂત મિત્ર, એટલે આપણે 2 મહિના 3 દિવસ થયા. 63 દિવસની આજુબાજુ થયા. હા. અત્યારે તમે જોવો તો ફ્લાવરિંગ સ્ટેજમાં છે. તમને હું નજીકથી હમણાં પાછું બતાવીશ. અને બીજું કે ઘનશ્યામભાઈ, તમારે આ વિસ્તારમાં જીરા બધા કેવાક છે અંદાજે? જીરા તો એમ સાહેબ નરવા છે, વાંધો નથી, કારણ કે ખેડૂતો એટલી મહેનત કરે છે અને આ વર્ષે એમ કુદરતનો થોડોક સાથ છે કે રોગ જીવાત ઓછા છે. બરોબર છે. હા, એ તો બરોબર. તો ખેડૂત મિત્રો, ફાઇનલી આ આપણે ફૂલે રીમઝીમ જીરું છે અને બાજુમાં તમને હું હમણાં બતાવીશ કે બીજું જીરું છે એમાં આમાં કેટલો ડિફરન્સ પડ્યો છે. અને તમને આમાં બેમાં કેવો ડિફરન્સ દેખાય છે? ફૂલ ડિફરન્સ છે. ફૂલ છે ને? હા, અડધો ખેતરની અડધ છે. ખબર પડી જાય કે આ વસ્તુ આ છે ને આ વસ્તુ આ છે. અલગ અલગ જ પડી જાય સીધું જ. હા. અને વડીલ, તમારું નામ આપજો. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, તમે પણ આ વાવ્યું છે ને જીરું? એનું ખેતર બાજુમાં છે એમ આગળ. બરોબર છે. કદાચ આપણે એની વાડીએ જશું તો એનો પણ વિડીયો બનાવીશું. પણ અત્યારે આપણે ભાઈની વાડીએ આવ્યા હતા, કીધું આપણે અહીંયા પેલા વિડીયો બનાવી. અને ઘનશ્યામભાઈ, તમે શું કહેવા માંગો? તમે તમારો એગ્રો ચલાવો છો, તો આ જીરું કઈ રીતનું છે? ખેડૂતને વાવેતર કરી શકાય? જીરું તો સાહેબ વાવવા જેવું જ છે અને હા. ખેડૂતો એ વાવીને એમ કે છે કે ભાઈ અડધું વાવ્યું એની કરતા કે બધું વાવ્યું તો સારું હતું એમ. ઈ તમને બાજુમાં જ દેખાય છે. આ ખેતર જે છે, તમે સર આમ હા. કેમેરાનું એંગલ ફેરવો, હા. ચાલુ વિડીયોમાં જ તમે બતાવી દો કેમેરાનું હા, જો angle. ખેડૂત તમે એક સાઈડમાં જ છે. આ અત્યારે ઘનશ્યામભાઈ ને ઉભા છે. હા. કારણ કે એમાં એવું છે કે આપણે સ્ટેન્ડ ઝાલવાળો ન અને હોય એટલે એક જ ખેડૂતનું ખેતર છે. એક જ અને મિનિટ ચાલુ હા, રાખજો. અને જો આ તમે આ જોઈ બસ શકો. અહીંથી જો જો આ અહીંથી તમે કાયદેસરની પટ્ટો પડે હા. છે. આ જે નીક રહી ને, નીક થી બે ભાગ છે. આ ભાગ રહ્યો ને આપણે એ રીમઝીમ છે. રીમઝીમ આ છે. અધર વેરાયટી છે, એટલે કે બીજી કંપનીનું છે. તમને આખમ બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. તમે જોઈ શકો કાયદેસરની કેરાથી નોખી પડી જાય છે. એટલે ખરેખર આ જીરું વાવવા જેવું છે, એમાં કઈ વાંધો નથી. અત્યારની પરિસ્થિતિ તમે ખુદ જોઈ શકો કે કેટલો ડિફરન્સ છે. અને આ રીમઝીમ વાવ્યા પછી ખેડૂતો એમ કે છે કે આવતા વર્ષે તો રીમઝીમ જ વાવું છે ને આની જે કઈ વેરાયટી આવી ને છે ફૂલે સીટ હા. ઈ જેટલા ખેડૂતો લઈ ગયા ને ઈ એમ કે છે કે ફૂલે સીટ ની વેરાયટી વવાય. અમારે ખેડૂત મિત્ર ઘનશ્યામમાં ગયા વર્ષે એવું પણ થયું હતું હા. કે જેને આ તલ લઈ ગયા હતા ને ફૂલે બુલબુલ, એને ઘણા ટ્રાય મારી એક બબે કોથળી વાવી. હવે ઓલી આપણે જે હાદે વાવ્યા હતા ને વેરાયટી, એમાં કોઈને 7 મણ ને 8 મણ ઉતર્યા હતા, આમાં 15 મણ ઉપર ઉતર્યા હતા. અત્યારે ઘણા ખેડૂતો એમ કહે છે કે એ પોર અમે બધું વાવ્યું ને તો સારું હતું. એટલે એવું કે છે. મારે અહીંયા આગળ એક ગામ છે, કુંદણી ગામ છે, હા. ત્યાં અત્યારે હજી તલ ને વાવેતર ની સીઝન ને આજે તારીખ છે 23/1/2024. આજે તલ ની વાર છે તો એડવાન્સ તલ ની ખરીદી કરીને ઈ ગામના માનો કે ખેડૂતો ફેબ્રુઆરી વાવવાનું છતાં અત્યારથી લેવા ઈ માંડ્યા છે. એમ જ કે છે કે આનું બિયારણ પછી મળતું નથી. કારણ કે અમારે એમાં એવું છે, અમારી પાસે ગમે સ્ટોક છે ને લિમિટેડ હોય, થઈ રહ્યા એટલે અમે પછી ના પડી દઈશ ભાઈ અમારી પાસે છે નહીં, બીજું ભરતા નથી મતલબમાં, એટલા માટે. ભાઈ આ વર્ષે સાહેબ એવું થયું હતું ને કે આ ફૂલે બુલબુલ ના તલ
ખૂટ્યા પછી બોક્સ પેકિંગમાં આવ્યા હતા. બોક્સ પેકિંગમાં બીજી કંપની અધર કંપની ભર્યા હતા. એટલા માટે જ આ વખતે અમે ખેડૂત મિત્રને શું કામ કેવી છે કે તમારા તાલુકામાં હંમેશા જો નીચે નંબર જે હેલ્પલાઇન નંબરમાં અત્યારે આપેલો જ છે, બરોબર છે, એમાં તમારે કોલ કરવાનો કે અમારા તાલુકામાં ઓરિજિનલ કોણ વેચે છે, જેથી કરી તમને પણ ખ્યાલ આવે ભાઈ આપણે ઓરિજિનલ આપણા ભાગમાં આવ્યું છે કે નથી આવ્યું. બરોબર છે ને. અને એ નંબર તમે સાહેબ એવું થયું હતું ને કે આ ફૂલે બુલબુલના તલ ખૂટ્યા પછી બોક્સ પેકિંગમાં આવ્યા હતા. બોક્સ પેકિંગમાં બીજી કંપની અધર કંપની ભર્યા હતા. એટલા માટે જ આ વખતે અમે ખેડૂત મિત્રને શું કામ કેવી છે કે તમારા તાલુકામાં હંમેશા જો નીચે નંબર જે હેલ્પલાઇન નંબરમાં અત્યારે આપેલો જ છે, બરોબર છે, એમાં તમારે કોલ કરવાનો કે અમારા તાલુકામાં ઓરિજિનલ કોણ વેચે છે, જેથી કરી તમને પણ ખ્યાલ આવે ભાઈ આપણે ઓરિજિનલ આપણા ભાગમાં આવ્યું છે કે નથી આવ્યું. બરોબર છે ને. અને એ નંબર તમે ફોન કરીને કહો ભાઈ તમે આ એકરોમાં આપો છો તો અમને ખ્યાલ આવે ભાઈ આપી છે નથી આપતા. હા એ તો બરોબર. તો આપણે ખેડૂત મિત્ર ભલે ગમે ત્યાં તમે લેવાનું, આપણે તાલુકા બધાની અંદર ડીલર હોય જ છે, પણ એક વખત ફોન કરી અને પૂછી લઉં ભાઈ અમારા તાલુકામાં કોણ વેચે છે. તો આપણે જસદણની અંદર આજે થયું તો આપણે રૂપાલી એગ્રોની અંદર એક જ જગ્યા વેચાય છે, બીજે ક્યાંયથી જસદણની અંદરથી તમને મળશે ને, એટલે ક્યાંય ખોટા દોડતા નહીં, અને બીજાથી મળશે તો ડુપ્લિકેટ છે, અમારી કંપનીનું નહીં હોય. બરોબર છે ને. તો આજે આપણે ફિલ્ડ વિઝિટ માટે તમને હું નજીકથી પણ જીરું હમણાં બતાવી દઈશ કે કેવું છે. Mm-hmm.